હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમને તલની ચીકીની રેસીપી શેર કરીશ. બહુ જ ફાઇન બની અને રેડી થશે, એકદમ બહાર જેવી જ. તો ચલો જોઈ લઈએ રેસીપી. તલ લઈ લીધા છે એક બાઉલ જેટલા. તમારે જેટલી ચીકી બનાવવી વ્હાઈટ કલરના તલ લઈ લેવાના રહેશે. હવે સ્લો ફ્લેમ ઉપર જ આપણે તલને શેકી લેવાના છે. એકદમ ફૂટવા માંડશે ત્યાં સુધી શેકા દેવાના છે. તો આવી રીતના ફૂટવા માંડ્યા છે. આપ સાંભળી શકો છો એનો અવાજ. આવી રીતના બધા ફૂટી જાય ત્યાં સુધી ધીમા ગેસ આપણે ચલાવતા રહીશું, કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાને અને શેકી લેવાના છે. શેકાઈ જાય એટલે એક બાઉલમાં આવી રીતના આપણે એને કાઢી લઈશું અને બીજા શેકી લઈશું. તો અત્યારે તલ આટલા છે એટલી જ સામે હું અત્યારે શુગરની ચાસણી લઉં છું, એટલે શુગર એડ કરીશ. તો જેટલા તલ છે એટલી જ શુગર આપણે સામે લઈશું. હવે પ્લેટફોર્મ પર આપણે ઘી લગાડી દઈશું. જ્યાં તમારે વણવી હોય ચીકીને એ જગ્યા ઉપર ઘી લગાડી દેવાનું, જેથી કરીને ચીપકે નહીં. હવે એક તપેલીમાં આપણે શુગર એડ કરી દઈશું. તમે ઓછું સ્વીટ ખાતા હોય તો ઓછી એડ કરો તો બી ચાલે. અત્યારે મેં જેટલું તલ લીધા હતા એની પોણી શુગર લીધી છે. પોણી લેશો તો બી ચાલે, પણ જો વધારે સ્વીટ ખવાતું હોય તો વધારે એડ કરી શકો. હવે એમાં ઘી એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન જેટલું. શુગર મેલ્ટ થવા માંડી છે, આપ જોઈ શકો છો. સાવ મેલ્ટ થઈ જશે અને ચાસણી પરફેક્ટ આવી જાય પછી જ આપણે એડ કરવાના રહેશે તલ. સેમ રીતે આપણે જ્યારે તમે દાણાની ચીકી બનાવતા હોય ત્યારે બી જો તમારે શુગરમાં બનાવવી હોય તો સેમ પ્રોસેસ જ રહેશે બંનેની. તો મેલ્ટ થઈ ગઈ છે પ્રોપરલી. હવે તલ એડ કરી દઈશું એમાં આપણે. ગેસ અત્યારે ઓન જ છે. તલ એડ કરીએ ત્યારે એડ થઈ જાય એટલે ગેસ ઓફ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દેવાનું છે. એટલે ડાયરેક્ટલી આપણે સ્પ્રેડ કરી દઈશું જ્યાં આપણે ઘી લગાવ્યું છે ત્યાં. તો પ્રોપરલી સ્પ્રેડ થઈ જાય પછી ડાયરેક્ટલી આપણે વેલણ પર ઘી લગાવી અને સાવ પતલી એવી વણી લેશું. 2 પાર્ટમાં મેં ડિવાઈડ કરેલી છે તો ઇઝીલી વણતા ફાવે. વણાઈ જાય એટલે ડાયરેક્ટ જ આપણે ગરમ હોય ત્યાં જ આપણે એ રીતના કટ લગાવી દઈશું. અને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ડાયરેક્ટલી આપણે કટ કરી લેશું. બેક સાઈડથી ઇઝીલી કટ થઈ જશે. તો રેડી છે તલની ચીકી. આપ બી આ ઉત્તરાયણ પર ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને મને શ્યોર જણાવજો. એકદમ બહાર જેવી જ બનશે, ક્રિસ્પી. તમે આવેથી ટ્રાય કરશો તો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.